મહત્વપૂર્ણ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। વરસાદને લઈને હવામાન વિભાગે મોટી આગાહી કરી છે। રાજ્યમાં 2 દિવસ ભારેથી અતિભારે વરસાદની વકી વ્યક્ત કરાઈ છે। અરવલ્લી મહીસાગરમાં ભારે વરસાદ વરસી શકે છે। સાબરકાંઠા, ગાંધીનગર અને ખેડામાં પણ વરસાદની વકી વ્યક્ત કરાઈ છે। પંચમહાલ, છોટાઉદેપુરમાં પણ વરસાદ પડી શકે છે। વલસાડ, દાદરાનગર હવેલી સહિતમાં આગાહી કરાઈ છે। સૌરાષ્ટ્રના ભાવનગરમાં ભારે વરસાદની આગાહી છે। રાજ્યમાં સામાન્ય કરતા 52% વધુ વરસાદ વરસ્યો છે। હવામાન વિભાગે 2 દિવસ માટે ભારે વરસાદની આગાહી કરી છે, જેમાં ઉત્તર ગુજરાતના જિલ્લાઓનો પણ સમાવેશ થાય છે। સાબરકાંઠા અને ગાંધીનગરમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। મહીસાગરમાં પણ ભારે વરસાદ વરસી શકે છે। અરવલ્લીમાં ભારે વરસાદની પૂરેપૂરી સંભાવનાઓ। डे 2 में जो हेवी टू वेरी हेवी रेनफॉल का एक्सपेक्टेशन है ऑरेंज अलर्ट में है अरावली एंड महीसागर। हेवी रेनफॉल के लिए गुजरात रीजन के लिए साबरकांठा, गांधीनगर, खेड़ा, पंचमहाल, छोटाउदेपुर, वलसाड, दमन एंड दादरानगर हवेली। और सौराष्ट्र कच्छ के लिए भावनगर। और डे 3 में हेवी रेनफॉल का जो वार्निंग है वो साबरकांठा, अरावली, महीसागर, दाहोद, पंचमहाल, छोटा उदयपुर है। 52% ज़्यादा है। जो गुजरात रीजन के लिए 29% ज़्यादा है एंड 84% ज़्यादा है आपका सौराष्ट्र कच्छ रीजन के लिए। राज्य में 24 કલાકમાં 113 તાલુકામાં વરસાદ ખાબક્યો। 24 કલાકમાં માણસામાં સૌથી વધુ વરસાદ નોંધાયો। ગાંધીનગરમાં માણસામાં 3 ઇંચ વરસાદ વરસ્યો છે। ગાંધીનગરના દહેગામની વાત કરીએ, 3 ઇંચ વરસાદ ખાબક્યો। નર્મદાના નાંદોદમાં 2.5 ઇંચ તો વડોદરાના શિનોરમાં 2 ઇંચ વરસાદ નોંધાયો। વલસાડના કપરાડામાં પણ 2 ઇંચ વરસાદ વરસ્યો। સાબરકાંઠાના તલોદ પંથકમાં તાજેતરમાં 2 કલાકમાં 4 ઇંચ વરસાદ વરસતા ગામમાં તળાવ જેવા દ્રશ્યો સર્જાયા। ત્યારે તલોદના ગોરા ગામમાં વરસાદી પાણી ભરાતા લોકો પરેશાન બન્યા। વરસાદી પાણી પ્રાથમિક શાળામાં ઘૂસ્યા। શાળાની આંગણવાડી, મધ્યાહન ભોજન કક્ષ પાણીમાં ગરકાવ થયા। શાળામાં પાણી ભરાતા તંત્ર દ્વારા બાળકોને રજા આપી દેવાઈ। બીજી તરફ આંગણવાડી અને મધ્યાહન ભોજનમાં રહેલ અનાજનો જથ્થો પણ પલળી ગયો છે। અનેકવાર રજૂઆત કરવા છતાં પાણીના નિકાલનો કોઈ જ નિવેડો નથી આવી રહ્યો। ત્યારે ગામ લોકોએ તંત્ર સામે રોષ ઠાલવ્યો। બાળકોનું શૈક્ષણિક કાર્ય બંધ રાખેલ છે, તેમજ તમામ શિક્ષકો હાજર છે। નિકાલ માટે તેના અમલીકરણ માટે અમે ફોન કરેલ છે અને એનો ટૂંક સમયમાં નિકાલ થઈ જશે એવું અમને આશ્વાસન આપેલ છે। તલોદમાં વહેલી સવારે 2 કલાકમાં 4 ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો, જેના કારણે તલોદનું ગોરા ગામ છે બેટમાં ફેરવાયું હતું તેવું અત્યારે દ્રશ્યોમાં જોઈ શકાય। તલોદના ગોરા ગામે જે પ્રાથમિક શાળા આવી છે, પ્રાથમિક શાળા હોય, મધ્યાહન ભોજન હોય કે આંગણવાડી હોય, તમામ પાણીમાં ગરકાવ થઈ ગઈ છે। માત્ર અત્યારે હાલ તો શિક્ષકો જ એકલા આવ્યા છે, બાળકોને આજે રજા આપવામાં આવી છે। ખાસ કરીને જે વરસાદી પાણી ભરાવાને લઈને જે મધ્યાહન ભોજનનો અનાજનો જથ્થો કે આંગણવાડીનો અનાજ જથ્થો પણ પડી ગયો છે ને એના કારણે જો અન્ન બનાવ ન બને તે માટે અત્યારે હાલ તો ખાસ કરીને અહીંયા કોઈ બાળકોને રજા આપી દેવાની છે, માત્ર શિક્ષકો જ હાજર રહ્યા છે। તો અહીંના સ્થાનિકો પણ આપણી સાથે ઉપસ્થિત હોય, સ્થાનિકો સાથે વાતચીત કરીશું કે ગામમાં કયા પ્રકારની સમસ્યા છે અને અત્યારે ક્યાં ક્યાં પાણી ભરાયું છે। ગામની અંદર આ તલોદ તાલુકાના ગોરા ગામની અંદર અમારા ઘરો છે, અમારા ઘરોમાં પાણી ભરાઈ ગયું છે, બરાબર। આ સ્કૂલમાં પાણી ભરાઈ ગયું તો છોકરો અહીંયા આવે કઈ રીતના? રસ્તો ક્લિયર હોય તો આવે, બરાબર છે। અમે 3 થી 4 વાર તલાટીની રજૂઆત કરી, તલાટી કે મારે કંઈ લેવા દેવા સર નહીં, એવો જવાબ આ છોકરોને આપ્યો, બરાબર છે। તો એ ના કરે તો અમારે જવાનું ક્યાં, કોને કહેવાનું, બરાબર? કોઈ અધિકારી ઉપરથી એ જોવા આવ્યો નહીં હજુ સુધી। આ પાણીનો કોઈ નિકાલ, અમારા ગટર લાઈન ચોબલા લાઇટ નથી, જો અંધારામાં એર ઓફર થઈ ગયા હતા, કારણ કે આ તલાવનો ભાગ છે। જીવજંતુ જાનવરને એવું પડે છે, કોઈ બીમાર થાય, કોઈ મરી જાય, કોણ જવાબદાર લે? ચોક્કસ કે આપણી સાથે અન્ય એક સ્થાનિક ઉપરથી તો હું તમને પૂછવા માંગીશ કે ગામમાં કેટલે સુધી પાણી ભરાયું છે અને કઈ કઈ સમસ્યાનો તમારે સામનો કરવો પડતો હોય છે? હા, ગામમાં અત્યારે આટલા સુધી પાણી ભરાયું છે ક્યારે બરોબર સુધી, અને ગામમાં ગ્રામ પંચાયત ખરી એમાં ત્યાં પણ હું ગયો હતો તલાટી સાહેબ જોડે, અને ત્યાં જઈને તલાટી સાહેબ જોડે વાત કરી કે સાહેબ અમારે આવો પ્રોબ્લેમ છે। તલાટી સાહેબ તરત છૂટી પડ્યા કે અમારામાં આ બધું આવતું નથી, અમે ખાલી પાણી કાઢ્યા પણ આનો કોઈ નિકાલ થશે નહીં। દર વર્ષે હર વર્ષે આનો આ જ પ્રોબ્લેમ રહેશે। અમારા ઘરમાં કોઈ બીમાર થયું હોય તો કઈ રીતે શાકભાજી લેવા જવું હોય કે અનાજ લેવા જવું હોય, ઘરમાં બીમાર કોઈ દવાખાને લઈ જવું હોય તો કઈ રીતે લઈ જવાના?
એ બધી અમારી સમસ્યાઓ છે અત્યારે. ચોક્કસ કે ફરી એકવાર તમને દ્રશ્યો બતાવીશ કે જે અત્યારે હાલ જે મધ્યાહન ભોજન છે, આંગણવાડી છે, તો આ ઉપરાંત જે સ્કૂલનું મેદાન છે તે તમામ જગ્યાઓ અત્યારે પાણીમાં ગરકાવ થઈ ગઈ હતી. તો કેટલી જગ્યાએ તો કેરસમા પાણી, કેટલી જગ્યાએ તો ડીજેસમા પાણી પણ જોવા મળી રહ્યા છે. એટલે કે કોઈ પાણીનો નિકાલ ન થવાને લઈને આ ગામને વારંવાર આ મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો. જલ્દીમાં જલ્દી તંત્ર જાગે અને અહીંયા જે પાણીનો નિકાલ કરે તો ફાયદો થાય તેમ છે. અને શાળામાં બાળકોનું ભવિષ્ય ભણતર પણ ન બગડે તે માટે પણ તંત્રએ તકેદારીના ભાગરૂપે પાણીનો નિકાલ કરવો જરૂરી છે. ઈશાન પરમાર, ન્યૂઝ 18 ગુજરાતી, સાબરકાંઠા. સાબરકાંઠા જિલ્લામાં મેઘરાજાએ તોફાની બેટિંગ કરી. વરસાદ વરસતા ઠેર ઠેર વરસાદી પાણી ભરાયા. ખેડૂતોના ખેતરોમાં પાણી ભરાતા ખેડૂતોની હાલત કફોડી બની. તલોદ, પ્રાંતિજ અને હિંમતનગર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં ભારે વરસાદથી ખેતરો બેટમાં ફેરવાયા. ખેતરોમાં પાણી ભરાતા પાકનો સોથ વળી ગયો. મગફળીના પાકને ભારે નુકસાન થયું. 1 વીઘા મગફળી પાછળ 25 થી 30 હજાર રૂપિયાનો ખર્ચ થાય છે, પરંતુ હવે ખર્ચ પણ નીકળી શકે તેમ નથી. પ્રશાસને પાણીના નિકાલની કામગીરી કરવા ખેડૂતોએ માંગ કરી. સાબરકાંઠા જિલ્લામાં સાર્વત્રિક વરસાદને લઈને ઠેર ઠેર વરસાદી પાણી ભરાવાના બનાવો પણ સામે આવ્યા છે. તો જે ખેતરો છે, ખેતરો અત્યારે હાલ તો તળાવ જેવા બાકી રહ્યા છે, જેના કારણે છે જે ડ્રીપ હતી ડ્રીપ પણ ઉપર આવી હતી. ખાસ કરીને મગફળીનું વાવેતર કરવામાં આવ્યું હતું, પણ લાખોનું નુકસાન અત્યારે હાલ તો જોવા મળી રહ્યું છે. આપણી સાથે ગામના કેટલાક સ્થાનિક ખેડૂતો પણ ઉપસ્થિત હતા. આપણે એમને પૂછ્યું કે કેટલા વિસ્તારમાં પાણી ભરાયું છે અને કેટલું નુકસાન થઈ શકે છે. લગભગ કાલ રાતે જોરદાર વરસાદ પડ્યો છે સોનાસરની અંદર, અને લગભગ નહીં હોય તો 1000 વીઘા ઉપર મગફળી, ડોગર બધું લગભગ આ રીતે 1000 વીઘાની અંદર પાણી ભરાઈ ગયેલું છે. હાલ ખેડૂતો મગફળી પાકવાની તૈયારી હતી ને પાણી ભરાઈ ગયું છે. હવે જેવું વાતાવરણ ખુલશે એટલે બધી મગફળી જતી રહેશે અને બહુ જ મોટું નુકસાન ખેડૂતોને થઈ શકે છે. કે જો પાણીની યોગ્ય વ્યવસ્થા નિકાલની થાય કે અમારા ગામની અંદર જે ગટરો બનાવેલી છે એનું 10-15 વર્ષથી કોઈ મરામત કરવામાં સરકાર દ્વારા આવેલી નથી. જો ગટરોની મરામત કરીને જો પાણી JCB દ્વારા એને કાઢવામાં આવે અને મરામત કરવામાં આવે તો પાણીનો નિકાલ જલ્દી થાય તો ભવિષ્યમાં આવી હોનારત ના થાય. એટલા માટે અમારી એક ખાસ રજૂઆત છે. ચોક્કસ કહેતા હાલ તો સ્થાનિકોની એક જ માંગ છે કે જે આ ખેતરમાં જે પાણી છે પાણીનો નિકાલ થાય, યોગ્ય રીતે નિકાલ થાય તો આ જે ખેતરમાં પાણી ભરાવાના સમસ્યાથી છુટકારો મળશે. કે ફરીથી એકવાર તમે દ્રશ્યો બતાવીશ કે જે આ ખેતરો છે, તમામ ખેતરો અત્યારે હાલ તો જે પાણીમાં ગરકાવ થઈ ચૂક્યા છે. મોટાભાગના ખેતરો એવા છે કે જે પાણીમાં અડધા ફૂટથી લઈને નીચા સમાજ જેટલા પાણી પણ અહીંયા તો અંદર ભરાઈ ગયા છે. એટલે ખેડૂતોને આર્થિક નુકસાન થઈ શકે તેમ છે. જેમ જેમ પાણી ઉતરશે તેમ તેમ નુકસાનનો આંકડો બહાર આવે તેવી શક્યતાઓ હાલ તો વર્તાઈ રહી છે. ઈશાન પરમાર, ન્યૂઝ 18 ગુજરાતી, સાબરકાંઠા. સમાચારોમાં આગળ વધીએ. શિક્ષણ જગતને શર્મસાર કરતી ઘટના સામે આવી છે. ફેકલ્ટી દ્વારા વિદ્યાર્થીને ઢોર માર મરાયો. સુરતમાં SV NIT કોલેજની ઘટના. સિક્યોરિટી ગાર્ડ અને ફેકલ્ટીએ વિદ્યાર્થીને માર માર્યો. વિડીયો વાયરલ થતા તપાસ કમિટીની રચના થઈ છે. સુરતની પ્રતિષ્ઠિત સરદાર વલ્લભભાઈ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીમાં આ ઘટના બની, જ્યાં વિદ્યાર્થીને ઢોર માર મારવામાં આવ્યો. ફેકલ્ટીએ જ વિદ્યાર્થીને માર માર્યો હોવાની ઘટના CCTVમાં કેદ થઈ છે. શિક્ષણ જગતને શર્મસાર કરતી ઘટના. જે ઇન્સ્ટિટ્યૂટમાં લોકો ભણવા માટે જતા હોય છે, વિદ્યાર્થીઓ ભણવા માટે જતા હોય છે, ત્યાં તેમને ભેટમાં માર મળે છે. સંવાદદાતા કીર્તેશ જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે. કીર્તેશ, શું આખી ઘટના? બિલકુલ, સુરતના સૌથી વિસ્તારમાં આવેલી સરદાર વલ્લભભાઈ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી SV NIT કોલેજના સિક્યુરિટી ગાર્ડ અને ફેકલ્ટી દ્વારા એક વિદ્યાર્થીને માર મારવાની ઘટના સામે આવી છે. જોકે વિડીયો વાયરલ થતાની સાથે હવે તપાસ કમિટી બેસાડવામાં આવી છે. આ કોલેજ ભૂતકાળમાં રેગિંગ મામલે બી સામે આવી છે. જ્યારે આખા કેસમાં દેશભરના અલગ અલગ રાજ્યોમાંથી જે વિદ્યાર્થીઓ ભણવા આવે છે ત્યારે આ વિદ્યાર્થીઓ ખુદ ફેકલ્ટી સિક્યુરિટી સાથે માર મરાવવાની ઘટનાને લઈને શિક્ષણ જગતમાં શર્મસાર કરનારો કિસ્સો છે. જો કે આ ઘટનાને લઈને તપાસ આજે આપવામાં આવ્યા છે, પણ તપાસ કરશે બી કોણ? અન્ય ફેકલ્ટીના કોઈ પ્રોફેસર એટલે કે પોતાના સહકર્મચારીને બચાવવા માટેનો પ્રયાસ કરશે, પણ આ વિદ્યાર્થી એવું તો શું કર્યું કે તેને આ રીતે જાહેરમાં માર મારવામાં આવે છે. અને વિદ્યાર્થીને માર મારવાને લઈને સિક્યુરિટી અને પ્રોફેસર છે એ કેટલા અંશે વ્યાજબી વાત છે તેને લઈને હવે આ મામલો ધીરે ધીરે પીછકાઈ રહ્યો છે. આભાર કીર્તેશ જાણકારી આપવા માટે. વડોદરાથી સમાચાર. જમનાબાઈ હોસ્પિટલ નજીક મકાન ધરાશાયી થયાની ઘટના બની છે. કાટમાળ બાજુના મકાન પર પડતા આધેડનું મોત નીપજ્યું. ફાયર બ્રિગેડ ઈજાગ્રસ્ત હાલતમાં રેસ્ક્યુ કરવા પહોંચ્યું. મોઢા અને માથાના ભાગે ગંભીર ઈજાઓ થઈ હતી. સિવિલ હોસ્પિટલના તબીબે ઈજાગ્રસ્ત વૃદ્ધને મૃત જાહેર કર્યા. લાડવાડામાં અચાનક મકાનનો ભાગ પડતા અફરાતફરી સર્જાઈ.
જર્જરિત મકાન પડતા તંત્રની કામગીરી સામે સવાલો ઉઠ્યા છે. ચોમાસા પહેલા જર્જરિત મકાનોને માત્ર નોટિસ આપીને તંત્રએ સંતોષ માન્યો હતો, જેના પરિણામ હવે આ વૃદ્ધને ભોગવવાનો વારો આવ્યો. આ કાટમાળ વૃદ્ધના શરીર પર પડતા જ તેમનું મોત નીપજ્યું. રાજકોટ શહેર ભાજપ કાર્યાલય ખાતે સફાઈ કામદારોએ હોબાળો મચાવ્યો હતો. મોટી સંખ્યામાં સફાઈ કામદારો રજૂઆત માટે પહોંચ્યા હતા. સફાઈ કામદારોના નિયમમાં ફેરફાર કરી બધા લોકો સફાઈ કામદાર તરીકે ફોર્મ ભરી શકે તે માટે રજૂઆત કરવા પહોંચ્યા હતા. પાર્ટ ટાઈમ નો નિયમ ગયેલો છે અને જે દાદા દાદી માતા પિતાને વારસોનો જે નિયમ કાઢ્યો છે એ નિયમ રદ કરી અને બધા લોકો ફોર્મ ભરી શકે એવી રજૂઆત હતી. અને આજે ઉત્સાહ હતો, અમે કાર્યકર્તા બધા મળવા આવ્યા હતા, પરંતુ આજે અમુક લોકોની જ મિટિંગ હોવાના કારણે ભારતીય જનતા પાર્ટીના શહેર પ્રમુખ રાજકોટ શહેર પ્રમુખ મુકેશભાઈ દોશી દ્વારા અમને આશ્વાસન આપવામાં આવ્યું છે કે તમે આ રીતે મળવાનો, ફક્ત તમારે મળવું હોય તો 5-7 જણા આવો અને મને રજૂઆત કરો, હું તમારા દરેક પ્રશ્ન પૂરા કરવા સક્ષમ છું. રજૂઆત કરવા પહોંચતા ભાજપ શહેર પ્રમુખ મુકેશ દોશીએ સફાઈ કામદારોને પાછા ધકેલ્યા હતા. તેમણે પારસ બેડિયાને કહ્યું કે મોટા ભાઈ તરીકે કહું છું, મજા આવશે નહીં, અત્યારે ચાલ્યા જાઓ. આવી રીતે રજૂઆત કરવા ન આવવાનું હોય. મોટા ભાઈ તરીકે મેં એક ટકોર કરી છે કે મોટા ભાઈ તરીકે કહું છું કે મહેરબાની કરીને આ સારું નથી લાગતું, આ મજા ન આવે, એટલે મહેરબાની કરીને તું અત્યારે અહીંથી નીકળી જા. આ લોકશાહી ઢબ નથી. તને જ્યારે અમારે સાંભળવાની દરેક પ્રકારની તૈયારી હોય ત્યારે અમારો પણ અધિકાર છે ને તારો પણ અધિકાર છે. ન્યાયિક રીતે રજૂઆત કરો, હું તમારી સાથે રહીશ, આવી વાત મેં એમને કહી છે. બનાસકાંઠા જિલ્લામાં વરસાદ બાદ લોકોને ભારે હાલાકી પડી રહી છે. ડીસામાં ભારે વરસાદથી રસ્તા પાણીમાં ગરકાવ થયા. વરસાદી પાણી ભરાતા ખેતરોથી ગામમાં જવામાં હાલાકી પડી રહી છે. રસ્તા બંધ થતા વિદ્યાર્થીઓ અને પશુપાલકો મુશ્કેલીમાં મુકાયા. કંસારી ગામમાં રસ્તા પર વરસાદી પાણી ભરાયા. પાણી ભરાતા હોસ્પિટલ જવાનો રસ્તો હાલ બંધ છે. લોકો ઢીંચણસમા પાણીમાંથી પસાર થવા મજબૂર બન્યા છે. પાકો રસ્તો બનાવી પાણી નિકાલનો કાયમી ઉકેલ કરવા ગ્રામજનોએ માંગ કરી. છોકરાઓ શિક્ષણ વગર શિક્ષણ રહિત ઘરે છે, દૂધ ઘરે પડ્યું છે. આ જ રસ્તાની માથાકૂટ 2015 થી આની આ ચાલી આવે છે. કોઈ જ આ રસ્તાનું એક્શન લેતું નથી. દવાખાને જવું હોય સાહેબ, દવાખાને કંઈક તકલીફ થઈ ગઈ હોય, ઇમરજન્સી હોય તો દવાખાને સાધન આવે એમ નથી, બાઇક ચાલે એમ નથી, ખાડા પડ્યા છે આટલા. તો ખાડામાં બાઇક કઈ રીતે ચલાવવું? અમારે કોઈને ડિલિવરી હોય તો કેવી રીતે લેગવાનું, કોઈને તાવ તપ હોય તો કેવી રીતે લેગવાનું, કોઈને દૂધ ભરાવાનું હોય તો કેવી રીતે લેગવાનું. 10 વર્ષથી હોય એડો રસ્તો હોય, કોઈ બાળ બચ્ચાને નિશાળે ભણવા કે મોકલવાના. રસ્તામાં પાણી ભરાવાથી એટલી બધી તકલીફ પડે છે કે ખેતરના લોકો એ ગામ સુધી પહોંચી શકતા નથી દૂધ ભરાવવામાં, અને બાળકોને સ્કૂલે ભણવા જવામાં પણ બહુ તકલીફ પડે છે. વલસાડ જિલ્લાની વાપી નગરપાલિકા સામે કોંગ્રેસે અનોખી રીતે વિરોધ દર્શાવ્યો. વાપી શહેરમાં ઠેર ઠેર પડેલા ખાડાનો કોંગ્રેસના આગેવાનો વિરોધ કર્યો. વાપીમાં રસ્તા ઉપર પડેલા ખાડાઓની કોંગ્રેસના અગ્રણીઓ અને કાર્યકર્તાઓ પૂજા કરી. આ સાથે જ શહેરમાં રસ્તાઓની ખરાબ હાલત અંગે પાલિકા અને વહીવટીતંત્રને જવાબદાર ઠેરવી કોંગ્રેસે તાત્કાલિક ખાડાઓ પૂરવામાં આવે તેવી માંગ સાથે રસ્તા પર ઉગ્ર સૂત્રોચ્ચાર કર્યા. કોંગી કાર્યકરોએ રોડ પરના ખાડાથી ઘણી વખત જીવલેણ અકસ્માત સર્જાય છે. વાહન ચાલકો સમયસર ઘરે કે નોકરી ધંધે નથી પહોંચી શકતા. ત્યારે જો રોડના ખાડાઓનું સમારકામ નહીં કરાય તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારાઈ છે. વાપી નગરપાલિકાના 11 વોર્ડમાં દરેક વિસ્તારમાં એટલા બધા ખાડાઓ થઈ ગયા છે અને આ ખાડાનું મતલબ આજે અમે આવેદનપત્ર આપી અને ખાડા દેવતાનું પૂજન કરવામાં આવ્યું. કારણ કે ખાડાના લીધે કઈ કેટલાનો જીવ જાય છે, ખાડાના લીધે કઈ કેટલા એમના જે તબિયત બગડે છે. નગરપાલિકાના 11 વોર્ડમાં આ રીતનો પ્રોબ્લેમ છે જ. દર વર્ષે પ્રોબ્લેમ આવતો જ છે અને દર વખતે રજૂઆત કરવા પડે, દર મહિને રજૂઆત કરે, દર અઠવાડિયે રજૂઆત કરવા પડે તો એ લોકોની આગ નથી ખુલતી. આ અકસ્માત થાય છે, લોકોની જાન જાય છે, એ લોકોને ખબર નથી પડતી. જૂનાગઢ જિલ્લા જેલ નજીક પોલીસ વાહન ફસાયું. ભૂગર્ભ ગટર અને ગેસ લાઇનના કામકાજ માટે ખોદકામ થયું હતું. રસ્તાઓ ખોદી નાખવામાં આવતા પોલીસનું વાહન ફસાયું. શહેરના રોડ રસ્તાની બિસ્માર હાલત, યોગ્ય રિપેરિંગ ન થતા વાહનો ફસાવાની અનેક ઘટના બની છે. અત્યાર સુધી નાગરિકોના વાહનો જ ફસાતા હતા, હવે પોલીસ વાહન પણ ફસાઈ ગયું.
સમાચાર અમદાવાદથી. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે મોટી માત્રામાં ડ્રગ્સનો જથ્થો ઝડપ્યો છે. કરોડો રૂપિયાના ડ્રગ્સ સાથે ઓડિશાના 3 લોકોની ધરપકડ કરાઈ. આશરે 200 કિલોથી વધુ ગાંજો અને એમડી ડ્રગ્સ સહિત ડ્રગ્સનો જથ્થો જપ્ત કરાયો છે. ઓડિશાથી ટ્રકમાં આવેલા સુકવેલા ગાંજાનો પાવડર મોટી માત્રામાં મળી આવ્યો. ગુજરાત સહિત અન્ય રાજ્યમાં આ ડ્રગ્સનો જથ્થો ઉતાર્યો હોવાની માહિતી મળી. 1100 કિલો ડ્રગ્સ ઓડિશાથી ટ્રકમાં આવતો હોવાની માહિતી મળી હતી. ડ્રગ્સનો જથ્થો વટવા જીઆઈડીસીમાં ઉતારવાનો હતો. ડ્રગ્સ ક્યાં ક્યાં ઉતારવામાં આવ્યો હતો તેની તપાસ શરૂ કરી દેવાઈ છે. ક્રાઇમ બ્રાન્ચે વધુ તપાસ શરૂ કરી છે. સમગ્ર મામલે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ નિવેદન આપ્યું. 10 દિવસમાં 34 થી વધુ કેસો કરાયા. 200 કિલો ગાંજો પકડવામાં પોલીસને સફળતા મળી. પોલીસ ડ્રગ્સ સામે એક લડાઈ લડી રહી છે. તમામ અન્ય દેશમાંથી આવતા ડ્રગ્સને રોક્યું. હું અમદાવાદ પોલીસને અભિનંદન પાઠવું છું. છેલ્લા 10 દિવસમાં 34થી વધારે કેસીસ ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાં કરવામાં આવ્યા છે. આજે હું અમદાવાદ શહેર પોલીસ કમિશનર અને એમની આખી ટીમને, ખાસ કરીને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને હું ખૂબ અભિનંદન આપવા માંગુ છું. વિજિલન્ટ ટીમ દ્વારા આ પ્રકારની માહિતીઓ પર રેગ્યુલર કામગીરી કરવામાં આવે છે. આજે 200 કિલો ગાંજો પકડીને 3 મુખ્ય આરોપીને પકડીને ખૂબ મોટી એક નેક્સસને તોડવામાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને સફળતા મળી છે. નીટ પરીક્ષા કૌભાંડ અંગે સીબીઆઈની તપાસનો ધમધમાટ. સીબીઆઈના ફરી પંચમહાલના ગોધરામાં ધામા. કેટલાક વાલી વિદ્યાર્થીઓની પૂછપરછ થઈ શકે છે. તપાસમાં વધુ કેટલાક સ્થળની પણ તપાસ થઈ શકે છે. અગાઉ પકડેલા 6 પૈકી 5 આરોપીઓ સામે સ્પેશિયલ કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરાય તેવી માહિતી. આરોપી તુષાર ભટ્ટ, વિભોર આનંદ, આરિફ વોરા, પરશુરામ રોય અને પુરુષોત્તમ શર્માની ચાર્જશીટ રજૂ કરાઈ. સીબીઆઈની ટીમ કેસમાં સમયાંતરે ગોધરાની મુલાકાત લઈ રહી છે. બુલેટિનમાં રોકાઈશું એક નાનકડા વિરામ માટે. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. हाँ मैच से पहले पहुंच ગાંધીનગરના ગામડાઓમાં મેઘરાજાએ તોફાની સ્વરૂપ બતાવતા ગામડાઓ બેટમાં ફેરવાયા. ગામના રોડ પર ટ્રેક્ટર ડૂબી જાય એટલા પાણી ભરાયા. 3 થી વધુ ગામડાઓના હાલ બેહાલ થઈ ગયા છે. ગાંધીનગરના માણસાના ચરાડા ગામમાં પાણી ભરાયા. વરસાદ બંધ થયા બાદ 5 કલાક પછી પણ પાણી ઓસર્યા નથી. આજોલ લોદરા રોડ અને પાલડી દેલવાડા રોડ વચ્ચેથી ચરાડા ગામ પસાર થાય છે. વરસાદી પાણીનો નિકાલ નહીં થતો હોવાનો ગ્રામજનોનો આક્ષેપ છે. ચરાડા ગામમાં પાણી ભરાયાની સ્થિતિને પગલે ગ્રામજનો મુશ્કેલીમાં મુકાયા છે. સ્મશાન યાત્રા પણ ટ્રેક્ટરમાં લઈ જવાની ફરજ પડી હતી. ટ્રેક્ટરની ટ્રોલી સુધી પાણી ફરી વળતા ખાટલામાં નનામી મૂકીને લઈ જવામાં આવી હતી. વરસાદી પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા થાય તેવી લોકોએ માંગ કરી. હવે ગાંધીનગરના સમો ગામના હાલ જુઓ. સમોમાં વરસાદે તારાજી સર્જી છે. અહીં 100 જેટલા મકાનો પાણીમાં ગરકાવ થઈ ગયા છે. સમો ગામનો રસ્તો બેટમાં ફેરવાયો છે. ખેતરમાં જવા માટે પણ લેવો પડે છે ટ્રેક્ટરનો સહારો. લોકોનું કહેવું છે કે 1997માં પણ આવી પરિસ્થિતિ થઈ હતી. હજુ સુધી કોઈ વ્યવસ્થા કરાઈ નથી. સમગ્ર ગામમાં પાણી ભરાઈ ગયા છે. ખેતરમાં જવામાં ભારે મુશ્કેલી પડે છે. ઘરમાં સાપ આવતા દહેશત ફેલાઈ છે. કાચા મકાનની દિવાલ તૂટી પડતા નુકસાન થયું છે. તો વરસાદથી દહેગામના હાલ બેહાલ થઈ ગયા છે. દહેગામના અનેક ગામડા પાણીમાં ગરકાવ થયા છે. દહેગામનું નાની માછંગ ગામ પાણીમાં ડૂબી જતા લોકોને પાણી વચ્ચે દિવસો પસાર કરવાની નોબત આવી છે. ગામનો મુખ્ય રસ્તો પાણીમાં ગરકાવ થતા લોકો પરેશાન થયા છે. અનેક લોકોને સલામત સ્થળે ખસેડવાની જરૂર છે. ગામ લોકો તંત્રના મદદ વેલકમ બેક. કચ્છથી સમાચાર. કચ્છમાં પઠાણી વ્યાજ ઉઘરાવી હાહાકાર મચાવનાર ત્રિપુટી સામે પોલીસે કડક કાર્યવાહી કરી છે. વ્યાજખોર લેડી માફિયા રિયા અને તેના ભાઈ બહેન સામે પોલીસે ગુજસટોક અંતર્ગત કાર્યવાહી કરી છે. ત્રણેય સામે અંજારમાં વ્યાજખોરી સહિતના અનેક ગુનાઓ નોંધાયેલા છે. જિલ્લામાં વ્યાજખોરી થકી આતંક મચાવનારા સામે કડક કાર્યવાહી કરાઈ છે. રિયા ગોસ્વામી, તેજસ ગોસ્વામી, આરતી ગોસ્વામી સામે ગુના દાખલ થયા છે. પૂર્વ કચ્છ પોલીસે પ્રજાના હિતને ધ્યાનમાં રાખીને કડક કાર્યવાહી કરી છે. રિયા ગોસ્વામી અને એમના સાગરીતો આરતી ગોસ્વામી તથા એમનું જે ભાઈ હતું તેજસ ગોસ્વામી, એ ત્રણેય વિરુદ્ધ છે ગુજસીટોકની એક્ટ હેઠળ કાર્યવાહી કરવામાં આવેલ છે, જેમાં એ ત્રણેયને એમાં ડિટેન પણ કરવામાં આવેલ છે.
મહત્વપૂર્ણ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. પ્રેમિકાના પ્રેમીએ ધમકી આપતા યુવકનો આપઘાત. મહેસાણાના કડી નજીક કેનાલમાં યુવકે આપઘાત કર્યો. આપઘાત પહેલા મિત્રો સાથે યુવકે વાતચીત કરી. મિત્રો સાથેનું અંતિમ કોલ રેકોર્ડિંગ સામે આવ્યું છે. ધમકી આપનારના નામનો રેકોર્ડિંગમાં ઉલ્લેખ. મિત્રો સાથે અંતિમ વાર કોલ કરીને વાત કરી યુવકની આત્મહત્યા. મૃતદેહનું પીએમ કરીને ફરિયાદ નોંધી તપાસ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. તો પ્રેમ સંબંધમાં યુવકે આત્મહત્યાનું પગલું ભર્યું. રોનકા તાર ભણિયાન છોગન રોનકા આમથી લે તારી બૂન ને તારો ભાઈ ટેન્શન માં મારા ભાઈ પપ્પા નોમું જો પસંદથી મારા ભણાની સોગન કઈ કો નહીં જીવાય. જેટલા ટાઈમ હું એ જ જોઉં મારા બેન નહીં મેળાવા. ખરેખર તમે હેરાન થઈ જાઓ પાછળ હું સાચું બધું રેકોર્ડિંગ ચાલુ કરું. ખરેખર નહીં જીવાય. મારા ભણાની કસમ તો હું આજે કરવા જાય હું મહેરબાની કરીને 10 મિનિટ મારી વાત સાંભળી લે. ખરેખર કોલેજ એટલું પ્રેશર મારા ઉપર હું નહીં જીવી શકું કોલેજ વાળાના કારણે. નહીં જીવાય મારા ભાઈ નહીં જીવાય. તાર ભાઈ નહીં પણ નહીં મળે. પહેલી વાર નો હું ફોન કાપતા હું તને લોકેશન કહી જઈ મળી લેજે. કેમ કે તું મને મળવા આવે ને હું તને લોકેશન કહી દે. મળવા આવે ટાઈમ એટલો થઈ ગયો છે કે મારું જોઈએ કે મારા મમ્મી પપ્પાને એટલું કહેજે કે રોનક ખરેખર કંટાળે. તો પ્રેમિકાના પ્રેમીએ ધમકી આપ્યા બાદ કઈ રીતે આ યુવકે પોતાનો જીવ ગુમાવ્યો તે પહેલાનું આ કોલ રેકોર્ડિંગ છે. પોતાના મિત્રને તેણે કહ્યું કે હું જીવનથી કંટાળ્યો છું, પ્રેશરમાં છું, દબાણમાં છું અને એટલે જ મારા માતા પિતાને કહેજે કે પ્રેશર હોવાના કારણે મેં આ અંતિમ પગલું ભર્યું છે. સમાચાર બનાસકાંઠાથી. પ્રેમ સંબંધમાં યુવકનો આપઘાત. ડીસા તાલુકાના ભોયાણ ગામે યુવકનો આપઘાત. ઝેરી પીણું પી યુવકે જીવન ટૂંકાવ્યું. આપઘાત પહેલા યુવકે વિડીયો બનાવીને પોતાની વેદના વ્યક્ત કરી. યુવકના પગલા પાછળ 4 લોકોને જવાબદાર ઠેરવ્યા. 1 વર્ષ પહેલા યુવતીના પરિવારજનોએ ફરિયાદ કરી હતી. યુવક વિરુદ્ધ પોક્સોની ફરિયાદ કરાઈ હતી. ફરિયાદ બાદ યુવકને જેલમાં અને યુવતીને નારી સંરક્ષણ ગૃહમાં મોકલાઈ હતી. યુવકનું પાલનપુરમાં સારવાર દરમિયાન મોત નિપજ્યું. પોલીસે યુવકે વિડીયોમાં ઉલ્લેખાયેલા 4 શખ્સોની અટકાયત કરી છે. બનાસકાંઠાના લુદારા નજીક માતાએ સંતાનો સાથે કેનાલમાં ઝંપલાવ્યું. માતાએ 3 સંતાનો સાથે નર્મદા કેનાલમાં ઝંપલાવ્યું. 3માંથી 1 બાળકનો આબાદ બચાવ થયો. અન્ય 2 બાળક અને માતાની નર્મદા કેનાલમાં શોધખોળ હાથ ધરાઈ. ભાભર તાલુકાના ગાંગુણ ગામની પરિણીતાએ પોતાના બાળકો સાથે કેનાલમાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું. આપઘાત કરવા પાછળનું કારણ હજુ અકબંધ છે. મુંબઈના માટુંગા પોલીસ સ્ટેશનના પીઆઈ વતી લાંચ લેતો એક વચેટિયો રાજકોટથી પકડાયો. ₹10 લાખની લાંચ લેતા આ વચેટિયાને રેસકોર્સ ખાતે આવેલી ટી પોસ્ટ નામની દુકાનમાંથી એસીબીએ છટકું ગોઠવીને ઝડપ્યો છે. જયમીન સાવલિયા નામના વચેટિયાને પોલીસે પકડી પાડ્યો. માટુંગાના પોલીસ ઇન્સ્પેક્ટર દિગંબર પાગરવતી તેણે લાંચ લીધી હતી. માટુંગા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ અંગે ફરિયાદીને હેરાન નહીં કરવા માંગી હતી લાંચ. સમાચાર વડોદરાના કરજણથી. કરજણમાં એસીબીની સફળ ટ્રેપ. એમજીવીસીએલનો લાંચિયો જુનિયર એન્જિનિયર રંગે હાથ ઝડપાયો. નવું વીજ કનેક્શન બાદ ટ્રાન્સફોર્મર જગ્યા પર મુકાવવા માટે લાંચ માંગી હતી. એસીબીને ફરિયાદ મળતા છટકું ગોઠવ્યું. લાંચિયા અધિકારીને ₹10,000ની લાંચ સાથે ઝડપી પાડવામાં આવ્યો છે. વિરમ ગામમાં ડોક્ટરને ખોટા ગુનામાં ફસાવી દેવાની ધમકી આપી ખંડણી માંગનાર ઝડપાયો. સોશિયલ મીડિયાના માધ્યમથી બદનામ કરવાની ધમકી આપી 13 લાખની ખંડણી માંગી હતી. બાદમાં 4 લાખ રૂપિયાની વસૂલી કરવામાં આવી હતી. આખરે ડોક્ટરે ફરિયાદ નોંધાવતા વિરમગામ પોલીસે 4 લાખના મુદ્દામાલ સાથે ખંડણીખોરને ઝડપી આગળની કાર્યવાહી હાથ ધરી છે. બદનામ ન થવું હોય ને તમારી વિરુદ્ધ ફરિયાદ ન થાય એ માટે 13 લાખ રૂપિયાની એને માગણી કરેલી હતી. જેથી ડૉક્ટર પ્રકાશ સારડા સાહેબે પોતે થોડા શોકમાં આવી ગયેલા અને તેની સાથે વાતચીત કરી અને છેલ્લે 4 લાખ રૂપિયા આપવા માટે તૈયારી બતાવી હતી. ભોજવા બ્રિજ પાસે
પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી દવે અને એની ટીમે એને ઇન્ટરસેપ્ટ કરી પકડી અને તેની પાસેથી આ 4 લાખ રૂપિયા છે એ કબજે કરેલ છે અને આરોપીને અટક કરેલ છે. હવે વાત ગણેશોત્સવની.